બજેટ સત્ર પહેલા રત્ન કલાકારોને સહાય કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। જી હા, સુરતના ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને આ મામલે લખ્યો છે પત્ર। રત્ન કલાકારોને આર્થિક સહાય મળે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હીરા બજારમાં મંદીના કારણે યુનિયને મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। કેન્દ્રીય બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડને સમાવવા માંગ કરવામાં આવી। બોર્ડ નિર્માણ કરીને રત્ન કલાકાર માટે યોજના બનાવવા માટે માંગ કરાઈ છે। લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય। ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે। આ જ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના નાણામંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે।